પરિષદનું પાટણ જિલ્લાનું અધિવેશન ચાણસ્માના ગુરુજીની તપોભૂમિ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ યોગાશ્રમ ઉતારા હોલ સાથે લીમડાઓની હારમાળાના સાનિધ્યમાં ગુજરાતભરમાંથી હોદ્દેદારો, પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કત્રોડિયા, મહિલા અધ્યક્ષ સિમીમબેન પટેલ સહિત પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજશ્રેષ્ઠીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને જિલ્લાના નાના મોટા સૌ પત્રકારો સાથે મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં પત્રકારોને ખૂબ કડક અને મીઠી ડાકોર પ્રદેશ અધ્યક્ષ દ્વારા 10 લાખ વીમા કવચની ભેટ સાથે કોઈપણ પત્રકાર એવું કાર્ય ન કરતા કે નીચે જોયા જેવું થાય. આપણા કરતાં આપણા પરિવારના વડીલોની ખુમારીની ચિંતા કરશો. 31 તારીખે વાર્ષિક હિસાબોનો આખરી દિવસ હોવા છતાં પત્રકારો દ્વારા સેવા કાર્યનો હિસાબ કિતાબ અધિવેશનના માધ્યમથી કર્યો અને 3 ઠંડા પાણીના પરબ ચૈત્ર પૂનમ પગપાળા બહુચરાજી પદયાત્રિકો માટે ઠંડા પીણાનો સેવા કેમ્પ પણ ખુલ્લો મૂક્યો. વચ્ચે 1 એપ્રિલ સવારે 10 કલાકે જિલ્લા અધિવેશન આશ્રમના માહોલમાં મળ્યું. સૌના મોં ઉપર વીમા કવચની ખુશી એટલા માટે જોવા મળી હતી કારણ કે પત્રકારના પરિવારની ચિંતા, બાળકોની તેમજ તેના શિક્ષણની ચિંતા સંગઠન કરે, એ પણ રૂપિયો એક પણ લીધા વગર 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો 9 પ્રકારના બેનિફિટ સાથે જાહેર કરાતા સૌ આવક બની ગયા હતા અને અભિનંદન વર્ષા કરી હતી. થોડી નવી નવનિયુક્તિ, થોડા નવા પ્રવેશ, થોડા જૂના પરત ફર્યાની ખુશી આખરે તમામ કાર્યકરોને સફળતાના શિખરે ચડી દીધા હતા. દરેક પરબ કેમ્પના સહયોગથી સંસ્થાઓ, દાતાઓની હાજરીમાં, પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની હાજરીમાં લોકાર્પણ દાતાઓ દ્વારા કરતા ખુશી સાથે પત્રકારની સંસ્થામાં સેવા કાર્યનો પ્રારંભ. આ પાટણ સંગઠનની આગવી ઓળખ તમામ જિલ્લાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. જુદા જુદા વક્તાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા મળેલી તક, સૌનું સન્માન અને કાર્યક્રમનું સંચાલન તેમજ ભોજનદાતા તરીકે જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ નાડોદા દ્વારા જવાબદારી ઉઠાવવામાં આવી હતી. લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે પાટણ જિલ્લામાં અમારું પત્રકારનું જિલ્લા અધિવેશન હતું. જિલ્લા અધિવેશનની સાથે સાથે પાટણ જિલ્લાની સેવાકીય પ્રવૃત્તિ કરતા પત્રકારોની એક વિશિષ્ટ કામગીરી એટલે ગઈકાલે કરેલા 2 ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન, આજે સવારે પોલીસ સ્ટેશન પાસે એક પાણીના પરબનું ઉદ્ઘાટન કર્યું, ત્યાર પછી જિલ્લા અધિવેશન અને ત્યાર પછી આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન. એનો અર્થ એ થયો કે પત્રકારો પણ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છે, પત્રકાર પણ સેવા કરી શકે છે. પત્રકાર સંગઠન એક એવી સંસ્થા બની છે કે ધીમે ધીમે પત્રકારોને સેવાના માર્ગે ચડાવી રહી છે અને એનો ઉત્કૃષ્ટ દાખલો દઈ શકી પાટણ, કારણ કે પાટણ ઘણા સમયથી આવી સેવા કરે છે. એટલે પાટણના આ સેવા કેમ્પ, આ પાણીના પરબ અને જિલ્લા અધિવેશનમાં જે સહયોગી બન્યા છે, જેમણે તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે, એ બધાનો આભાર તો વ્યક્ત કરું જ છું, પણ સાથે સાથે પાટણની ટીમની કામગીરીની ખુશી વ્યક્ત કરું છું કે કમલેશભાઈ જેવા વયોવૃદ્ધ વ્યક્તિ યુવાનોની સાથે દોડે અને બધાને સાથે જોતરી અને આવા એક દિવસમાં 4 કાર્યક્રમ ખુલ્લા મૂકે ત્યારે અમને ગૌરવ થાય કે એક પત્રકારમાં કેટલી તાકાત છે અને કેટલી સેવાની ભાવના છે. અને આ દાખલો આખા ગુજરાતના તમામ જિલ્લાના પત્રકાર સંગઠનને મળશે. એના આધારે બીજા જિલ્લામાં પણ આ સેવાનો ભેખ પત્રકારો ધારણ કરશે, એનું અમને ગૌરવ છે. અને આજની આ કાર્યક્રમના તમામ કામમાં હાજરી આપી અને અમને જે બધું જાણવા મળ્યું છે, માણવા મળ્યું છે, એનો આનંદ વ્યક્ત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય કે જ્યાં સેવાકીય કાર્યોમાં હર હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું અધિવેશન પણ આજે યોજાણું અને બીજી સેવાકીય પ્રવૃત્તિમાં આજે બહુચરાજી ચાલતા જતા પદયાત્રીઓની સેવામાં ઠંડા પીણાની બોટલ અને પાણીની પણ સેવા કેમ્પનું આયોજન આજે થયું. અને આજે ચાણસ્મા સચ્ચિદાનંદ આશ્રમની અંદર અધિવેશન ભવ્ય યોજાણું. એની અંદર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ
લાભુભાઈ કાતરોડિયા અને સમગ્ર જિલ્લામાંથી પ્રમુખ અને હોદ્દેદારો અહીંયા આવ્યા અને એમને પણ સારી એવી એમની હાજરીથી સમગ્ર અધિવેશન સુંદર આયોજન થયું અને અત્યારે જ પગપાળા ચાલતા જતા બહુચરાજી યાત્રિકો માટે સેવા કેમ્પ પણ અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો પત્રકાર એકતા પરિષદ કે જ્યાં સેવા કાર્યમાં હર હંમેશા આગળ રહે છે, રહેશે અને રહેતું રહેશે.